भी से निभाया है, बाखूबी तारीफ लायक है सागर। लेकिन फिलहाल मैच के रुख की ओर पहला विकेट वहां पर गिर चुका है विदर्भ का, और कहीं ना कहीं जल्दबाजी में ये कुछ कर बैठे ऐसा लग रहा था। अब निकुंज स्ट्राइक के ऊपर, और नॉन स्ट्राइकर एंड पर गेंदबाज फिर से एक बार तैयार, स्लिप को वहां पर लगा दिया गया है। पटकी हुई गेंद और प्रहार, फाइन लेग क्षेत्र में गेंद को धकेला है, और ये लीजिए सुंदरता के साथ सुंदर बल्लेबाजी और अपनी हुनर और अपनी कला का जैसे इस्तेमाल करते हुए इस बल्लेबाज का क्या कहना। बारी का लगने वाला दूसरा चौका, झटके के बाद एक चौका, और इस चौके को मौके के साथ संवारते हुए बल्लेबाज निकुंज, और अवश्य तौर पर इस 4 रन के साथ स्कोर अपडेट होता हुआ 10 के योग पर। बारी का पहला ओवर जारी है, 1 विकेट गंवाया है, लेकिन तंदुरुस्ती के साथ स्कोर को अपडेट यहां से करते हुए दोनों ही बल्लेबाज। बाल बाल बचे, ऐसा लग रहा था कि वहां पर बल्ले और गेंद के बीच में संगम होता, बाहरी हिस्सा लेता तो अवश्य तौर पर विकेट कीपर वो मौका नहीं गंवाते। लेकिन फिलहाल देखा जाए तो एक अच्छा संगम वहां पर विकेट कीपर के हाथों में, और विकेट कीपर के दस्तानों में जब गेंद आती है तो वहां पर एक दी एंड हो जाती है, और उसके बाद नई गेंद का दबदबा होता है। गेंदबाज तैयार, सम्मान के साथ पॉइंट रीजन में गेंद को धकेला है, जब तक कि फील्डर वहां पर गेंद को फील्ड करते रनों की कोई गुंजाइश नहीं। और बातों ही बातों में पहले ओवर की समाप्ति हो चुकी है सागर। तो पहला ओवરની સમાપ્તિ પછી ટીમ વિદર્ભનો સ્કોર 10 રન 1 વિકેટના નુકસાને। શરૂઆતી ઝટકો જરૂર લાગ્યો છે, પણ ક્યાંક ને ક્યાંક બેટ્સમેનો રન્સ બનાવવામાં સફળ બન્યા છે। તો હવે ક્યાંક ધીરે ધીરે રણનીતિ સાથે હવે રન્સ બનાવીને એક પાર સ્કોર આપણે જેને કહીએ સન્માનજનક સ્કોર સેટ કરવો પડશે, કેમ કે સામે છે ટીમ કચ્છ। જે મુજબ આપણે કહ્યું કે બંને ટીમ એકબીજાથી આપણે કહીએ ગુજરાતીમાં તો માથે ભારે છે, અને ક્યાંક ધીરે ધીરે જ્યારે બંને બેટ્સમેન સેટ થશે તો મોટા સ્કોર્સ પણ શોર્ટ કરવામાં આવશે। અને બીજી બાજુ કચ્છની રણનીતિ એમ હશે કે જલ્દીથી જલ્દી વિકેટ લઈને એક પાર સ્કોર એટલે કે 50 થી 60 રનની અંદર રોકવામાં આવે। પણ બીજી બાજુ ટીમ વિદર્ભના હૌસલા બુલંદ છે, 70 થી 80 રન બનાવવાનો પ્રયત્ન એમને તરફથી જરૂર હશે। એક अर्ली ब्रेक थ्रू जरूर मળી ચૂક્યું છે। 10 રન 1 વિકેટના નુકસાને, અને ટીમ કચ્છ માટે બીજી ઓવર લઈને આવી રહ્યા છે આદિત્ય ઠક્કર। સન્માનજનક બેક ટુ ધ બોલર્સ ડ્રાઈવ, રન બનાવવાની કોઈ આશા નથી ત્યાં। ખૂબ જ સરસ એવી શોર્ટ પિચ બોલ હતી, પણ એલિવેશન નહોતું। સવારનો ટાઈમ છે, થોડો ડ્યુનો ફેક્ટર જરૂર હેલ્પ કરશે બોલરને, જેમ કે બાઉન્સ નહીં મળે અને ક્યાંક સંભાળીને સ્ટ્રોક્સ રમવા પડશે બંને જ બેટ્સમેનોએ। ફરી એકવાર કવર્સના રિજનમાં ડ્રાઈવ કરી દીધું છે, બંને ફિલ્ડર જઈ રહ્યા છે બોલની પાછળ। જોવાલાયક હશે કે અમ્પાયરનો નિર્ણય શું હશે, પણ ખૂબ જ સરસ એવું ફિલ્ડિંગનું પ્રદર્શન। એક્સ્ટ્રા કવર્સના ફિલ્ડર ત્યાં જઈને બોલને રોકવામાં સફળતાથી 2 ઇંચ ગ્રાઉન્ડની અંદર રોક્યો હતો બોલને, અને માત્ર 2 જ રન મળશે વિદર્ભને, અને સ્કોર પહોંચતો આ 2 રનની મદદથી 12 રન 1 વિકેટના નુકસાને। ફરી એકવાર ડ્રાઈવ કર્યો હતો, પણ સીધા ફિલ્ડરના હાથમાં, કોઈ રન બનાવવાનો ચાન્સ નહોતો। ઇન્દ્રેશભાઈ, તમારું શું કહેવું છે કે કેટલા સ્કોર એક પાર સ્કોર થઈ શકશે ટીમ વિદર્ભ માટે? इसी तरीके से रनों की रफ्तार रही तो अवश्य तौर पर यहाँ से 70 या 80 के बीच का आंकड़ा यहाँ से दिखाई देता हुआ। અને ફરી એકવાર ડીપ મિડ વિકેટના ક્ષેત્રમાં રમીને યસ, ટીમ વિદર્ભ માટે આ લાગતો ત્રીજો ચોકો, અને સ્કોર જઈ પહોંચ્યો છે ટીમ વિદર્ભનો 16 રન 1 વિકેટના નુકસાને। 16 ફોર ધ લોસ ઓફ 1 વિકેટ।
बेसिकली देखा जाए तो दूसरा ओवर जारी है और दूसरे ओवर की बात करें तो 16 के योग पर ये पूरा का पूरा जो स्कोर अभी जारी है। ખૂબ જ સરસ એવી ડિલિવરી અનઇવન બાઉન્સર સાથે આઉટસાઇડ એજને લાગીને મારા ખ્યાલથી યસ આઉટસાઇડ એજ જરૂર लाग्યો હતો, એક ચાન્સ ક્રિએટ થયો હતો પણ બેટ્સમેન અને વિકેટ કીપરને બંનેને બીટ કરીને બોલ ગઈ થર્ડ મેનના રિજનમાં 4 રન માટે। ऐसे मौके क्रिकेट की दुनिया में परामर्शता के साथ देखे जाते हैं और ऐसे मौके कभी कभी आप मानो रनों के साथ रनों की रफ्तार को जोड़ दिया जाए तो रिस्क फैक्टर्स क्रिकेट में तो है ही है और बिना रिस्क तो जिंदगी भी मुमकिन नहीं है। ફરી એકવાર અનઇવન બાઉન્સર સાથે ત્યાં બોલ થયો હતો અને બીજા ઓવરની સમાપ્તિ પછી ટીમ વિદર્ભનો સ્કોર 20 રન 1 વિકેટના નુકસાને। जी हाँ, रनों की रफ्तार को बरकरार रखा है। पहली ओवर की समाप्ति जब हुई तो वहां पर तो 10 रन बने थे, दूसरी ओवर की समाप्ति हो चुकी है तो 20 रन बना लिए हैं। 10-10 के सहारे आगे बढ़ने का ये दबदबा जो सिलसिला जारी रखा है तो कहीं ना कहीं ये विदर्भ की सोच होगी कि यहाँ पर रन रेट को एक बरकरार रखा जाए और यदि तंदुरुस्त रन रेट यहाँ पर होगी तो एक ऐसा स्कोर बन पाएगा जो स्कोर एक हिमालय की चोटी जैसा भी स्कोर बना दिया जाए तो कहीं ना कहीं कच्छ के लिए वो मुश्किलातें खड़ी कर दे। અને ઇન્દ્રેશભાઈ હું તમને યાદ દેવડા માંગીશ કે ગઈકાલે જે પહેલી મેચ થઈ હતી સૌરાષ્ટ્ર અને દક્ષિણ, એમાં જે પહેલી શરૂઆત થઈ હતી કે સેમ શરૂઆત થઈ હતી, ટીમ દક્ષિણ ભારતની બેટિંગ હતી ત્યારે પહેલી 2 ઓવરમાં રન્સ સેમ બન્યા હતા, 3 ઓવર સુધી ખૂબ જ સરસ રીતે રન બન્યા હતા પણ પછી બોલરોએ જે કમબેક કર્યું હતું એટલે કે જ્યારે પીચે પોતાનો રંગ દેખાડ્યો તો બેટ્સમેન રન નહોતા બનાવી શક્યા। अवश्य तौर पर जब एक विकेट का यानी पिच का सहारा नहीं मिलता है तब बल्लेबाज अपने आप को कोसने लगता है, लेकिन गेंदबाज मेरे साथी और मेरे जो कोच है जो बिलोंग्स राजकोट से करते हैं अनिल ठकरार सर, वो कहते हैं कि बल्लेबाज अवश्य तौर पर एक प्रशंसा के लिए वहां पर खेलता है और पिटाई के लिए हर बार गेंदबाज तैयार रहता है। अवश्य तौर पर ऐसा मौका होता है, लेकिन फिलहाल देखा जाए तो विदर्भ एक तंदुरुस्त पोजीशन पर खड़ी है। अभी वंदन गेंदबाजी के लिए एक हल्की सी वहां पर ऑफ स्पिन या गुगली टाइप की गेंदबाजी होती हुई वंदन के द्वारा और ऐसी गेंदबाजी के सहारे इक्के दुक्के के सहारे उसको परमिशन दी जाएगी वहां पर। ये लीजिए कुछ गलती कर बैठे हैं, लेकिन अब देखा जाए तो लॉन्ग ऑफ क्षेत्र के आसपास और आउटफील्ड का जैसे सहारा ना मिला हो, लेकिन एक के बाद एक रन का आना और 2 रन विदर्भ के लिए और इस 2 रन के साथ स्कोर आगे बढ़ता हुआ 22 के योग पर। सागर ઇન્દ્રેશભાઈ જેમ તમે કહ્યું કે જ્યારે જ્યારે બેટ્સમેન રન નથી બનાવી શકતા પણ એ પિચનો મિજાજ હોય છે કે બોલ ટર્ન થવા માંડે છે અને અહીંયા સેજ ઓવરપીચ ડિલિવરી હતી અને ડ્રાઈવ કરી દીધો હતો, લોફ્ટેડ ડ્રાઈવ લોંગ ઓફ બાઉન્ડ્રી તરફ, પણ માત્ર 2 જ રનથી સંતુષ્ટ થવું પડ્યું હતું। ફરી એકવાર કટ કરી દીધો, ફરી મિસફિલ્ડ, ફિલ્ડર જરૂર હતા પોઈન્ટના રિજનમાં અને બોલ ગઈ છે બાઉન્ડ્રી લાઇનની બહાર 4 રન માટે। ऐसी गलती करते रहेंगे तो अवश्य तौर पर खामियाजा भुगतना पड़ेगा और जब आप 2 पैरों के बीच में से और गेंद का जाना और इंडिया गेट पे जैसे हम सवार है ऐसा माहौल खड़ा कर देना, ये भी क्रिकेट के साथ कुछ अलग होता हुआ। जी हाँ, ફરી એકવાર ફાઇન લેગ તરફ રમવાનો પ્રયાસ કર્યો હતો પણ ગલીના રિજનમાં લેગ ગલીના રિજનમાં ફિલ્ડર ઊભા હતા, વાઇડ બોલનો ઇશારો અમ્પાયર દ્વારા કેમ કે લેગ સ્ટમ્પની બહાર કરી બેઠા હતા બોલ, તો એક્સ્ટ્રાઝના રૂપમાં 1 રન પ્રાપ્ત થતો। ફરી એકવાર સન્માન। एक बेसिक क्रिकेट होती है जिसमें सिखाया जाता है सागर के आप घुटना टेक के दोनों हाथ के एंगल को वहां पर सही साट रखिए और बाद में गेंद को रोकिए, लेकिन ऐसी गलती कभी कभी हो जाती है। क्रिकेट की वो आम तौर वाली जिंदगी और भाग दौड़ वाली जिंदगी से क्रिकेट को यदि हम
उसकी तुलना करें तो ये कभी कभी हो जाता है, हेजिटेशन और टेंशन, और ये गलती कर बैठे थे वहां पर अवश्य तौर पर, लेकिन विकेट कीपर अब चुके। अवश्य तौर पर एम्पायर के दोनों हाथ समांतर और मिस्टर एक्स्ट्रा जैसे अब एक्टिव होता हुआ, दो बल्लेबाजों के साथ तीसरा बल्लेबाज पर्दे के पीछे का किरदार जैसे निभाता है, और अवश्य तौर पर ऐसा माहौल अब खड़ा हो चुका है, कहीं ना कहीं विदर्भ का साथ अब हर जगह से मिलता हुआ। इसे कहते हैं लक फेवर्स द ब्रेव। वहां पर चतुराई भरी गेंदबाजी की थी। વ્હાઇટ બોલ નાખીને એક વિકેટ લેવાનો પ્રયાસ કર્યો હતો, જે આપણે અક્ષર જોવા મળે છે કે બેટ્સમેનનું ધ્યાન ભટકાવવા માટે એક એક્સ્ટ્રાસ બોલ નખાય છે, વાઇડ ડિલિવરી નાખીને વિકેટ લેવાનો જે પ્રયાસ કરાય છે, પણ એના ચાલતા એક રન મળી ગયો હતો ત્યાં વિદર્ભને, કેમ કે બેટ્સમેન સુરક્ષિત હતા ક્રીઝમાં। गेंदबाजी की तारीफ करनी होगी फिलहाल, जैसे बल्लेबाज के पैरों में घुंघरू बांध दियो, ऐसा माहौल खड़ा कर दिया है। और इस गेंदबाज की क्या कहनी, इस ओवर से सिर्फ और सिर्फ 8 रन, लेकिन जहां तक गलती तो वहां पर गेंदबाज की नहीं थी, फील्डर की गलती थी, लेकिन पूरे मार्क्स में इस गेंदबाज को दूंगा इस ओवर के। और 3 ओवर की समाप्ति हो चुकी है और 28 रन बना लिए हैं और 1 विकेट के नुकसान पर। और जिस तरीके से कच की बात करें तो कहीं ना कहीं सोच का विषय बन चुका है, 3 ओवर हो चुके हैं और यहां से एक आध विकेट यहां पर मिल जाता है तो कच के लिए एक अच्छा मौका रहेगा और कहीं ना कहीं एक वापसी होगी। लेकिन फिलहाल विदर्भ यानी मेरे को जहां तक नॉलेज है पूरे हिंदुस्तान में हाई टेम्परेचर 49 डिग्रीज के आसपास का तापमान चंद्रपुर और नागपुर इलाके में होता है, और वो टेम्परेचर में खेलने वाले खिलाड़ी यहाँ पर आज 28 और 29 डिग्री के तापमान में अवश्य बेहतर प्रदर्शन करेंगे ही करेंगे। તો યસ, જેમ તમે કીધું કે ચંદ્રપુર એટલે જ કે આપણું વિદર્ભ, મહારાષ્ટ્રનો વિદર્ભનો ઇલાકો ખૂબ જ ચોથી ઓવરનું આગાઝ થયું છે। સાવન આવ્યા છે બોલિંગનો છોડ સંભાળવા અને પહેલા જ બોલે એક્સ્ટ્રા કવર અને કવર્સની વચ્ચેથી રમીને 1 રન માટે દોડી પડ્યા હતા બંને જ બેટ્સમેન। સ્કોર વધતો 1 રનની મદદથી જઈ પહોંચ્યો છે 29 રન 1 વિકેટના નુકસાને। जैसे बल्लेबाज ने सावन का भी स्वागत किया और हिंदुस्तान एक कृषि प्रधान देश है तो सावन को आने दो, जी हाँ, और बाहरी हिस्सा लिया है। अवश्य तौर पर वहां पर फील्डिंग की बात करें तो कच खेमे की फील्डिंग आज ना तंदुरुस्त और सेहत की जो आज उसकी तंदुरुस्ती नहीं दिख रही है वहां पर, और अवश्य तौर पर कच का खेमा अपने आप से आज कुछ विपरीत होता हुआ। और कच का क्या कहना, लेकिन कच की तारीफ हम बार बार कर रहे हैं। वही कच है जो हर साल फाइनल की दावेदारी के साथ और अपने ट्रेडमार्क के साथ खेलती है। वही कच है जिसका एक पूरा का पूरा टीम वर्क बेहतर होता है। वही कच है जो पूरी की पूरी ऑलराउंडर की भूमिका वाली टीम है, लेकिन आज कहीं ना कहीं विदर्भ से उनकी पिटाई हो रही है। इंद्रेश भाई, कभी कभी हम कहते हैं ना कि सचिन तेंदुलकर भी 0 पे बोल्ड हो जाता है, तो कहीं ना कहीं आपका मोटिवेशन भी रहता है और आपको 100% देना भी होता है। गलती अक्सर होती है पर उसे सुधारने का भी मौका हमारे पास रहता है। इस ओवर में फिर एक बार कट करना चाहते थे, पूरी तरह बीट होते हुए वहां पर एक अच्छा कमबैक मैं कहूंगा गेंदबाज सावन। अब यहां पर भूमिका निभानी होगी विकेट टेकिंग डिलीवरी की। लेकिन सावन की बात करें तो सही लाइन और लेंथ वाली गेंदबाजी करेंगे तो अवश्य तौर पर विकेट टू विकेट गेंदबाजी होनी चाहिए, और क्रिकेट में सुंदरता वहीं पर होती है। स्वागत है। ऑप्शन से बाहर का रूट जैसे लिया और बल्लेबाज को रिवर्स कर दिया। यही गेंदबाजी, यही लाइन और लेंथ रहेगी तो अवश्य तौर पर मौके को संवारा जाएगा। और मिडल और ऑफ स्टंप की बात करें तो एक ऐसा एक जो समीकरण होता है गेंदबाज के लिए, वहीं से विकेट निकलते हैं, और अवश्य तौर पर वही तलाश है सावन की। यहां पर लीजिए
हल्की सी लोअर फुल टॉस लॉन्ग ऑफ क्षेत्र में गेंद को धकेला है और 1 रन से नहीं रोक पाएंगे आप उन्हें। और इस 1 रन के साथ अब स्कोर अपडेट होता हुआ जैसे सौराष्ट्र का खेमा ग्राउंड के ऊपर आता हुआ और स्वाभिमान की हम वो महक के साथ हम भी महसूस करते हैं। बिलोंग्स फ्रॉम सौराष्ट्र सर। યસ સર, કેમ નહીં, એક અભિમાનની વાત છે સૌરાષ્ટ્ર અને એ રઘુવંશી અને સ્કોર છે ટીમ વિદર્ભનો 34 રન 1 વિકેટના નુકસાને। कैप्टन कूल, जी हाँ ऋषि रूपारेलिया, वेलकम सर। वाह ला ला ला, 112 या 15 मीटर की रफ्तार और अवश्य तौर पर सुंदर नजाकत सावन की। ટપ્પો પડીને બોલ અંદરની તરફ આવી હતી। इन स्विंग जिसे थोड़ा सा स्विंग हुआ था गेंद और विकेट का ज्यादा से ज्यादा बेनिफिट लेते हुए यहाँ पर और ओवर की भी समाप्ति हो चुकी है सागर। और स्कोर अपडेट 34 रन 1 विकेटના નુકસાને। 34 रन और 1 विकेट के नुकसान पर पहला विकेट जल्दबाजी में वहां पर गंवा दिया था, लेकिन उसके पश्चात विदर्भ की जो एक कमिटमेंट वाली क्रिकेट जारी है, कहीं ना कहीं एक आज डार्क हॉर्स की भूमिका में विदर्भ उभर कर देख रही है यहाँ पर देखने को मिलती हुई। हर साल की तरह मुंबई का खेमा एक ट्रेडमार्क होता है विजयी भव का और उसके सामने एक कच्छ की टीम होती है, उसका भी एक ट्रेडमार्क होता है कि वो डू और डाई के साथ फाइनल तक जाती है। लेकिन इस साल कुछ बदलाव होगा नहीं होगा, लेकिन आने वाला पल आपके साथ अवश्य मैं शेयर करूंगा। और लुक्स लाइक डैशिंग पर्सनालिटी जिसे कहेंगे निशांत मजेठिया, जी हाँ बिलोंग्स फ्रॉम ओडिशा, वेलकम सर। यस चिराग बंजारा मेरे साथ ही स्वागत है इस मंच पर। यस सागर, बारी की शुरुआत तो हो चुकी है, मध्यांतर में अब जैसे गेम जाती हुई बारी का 5वां ओवर जारी होता हुआ यहाँ पर। તો ઇન્દ્રેશભાઈ, જે પ્રમાણે મેં તમને કીધું હતું, ગઈકાલે પહેલી મેચમાં 3 ઓવર પછી સેમ કન્ડિશનમાં હતી ટીમ દક્ષિણ ભારત, મેચ હતી સામે સૌરાષ્ટ્રની અને એના પછી જે સારું એવું કમબેક કર્યું હતું ટીમ સૌરાષ્ટ્રએ। બ્લોક હોલ ડિલિવરી હતી, લોઅર ફૂલ ટોસ ડીપ થઈ ગઈ હતી બોલ, ત્યાં હલકા હાથોથી રમીને મિડઓનના રિજનમાં 1 રન માટે દોડી પડ્યા હતા બંને જ બેટ્સમેન। સ્કોર વધતો 35 રન 1 વિકેટના નુકસાને। અને હવે ધીરે ધીરે જેમ તડકો પડશે ગ્રાઉન્ડ પર, પીચ પોતાના રંગ રૂપ સાથે નિખારતા છે। ફરી એકવાર ડ્રાઈવ કરી દીધું, લોફ્ટેડ ડ્રાઈવ, डीप एक्स्ट्रा कवर बाउंड्री लाइन बाहर 4 रन माटे। जी हाँ, ऐसा लग रहा है कि अब हनुमान जी की जैसे गदा हाथ में ले ली हो, ऐसा माहौल खड़ा कर दिया विदर्भ के बल्लेबाजों ने। हर तरफ अपना वार जारी कर दिया है और अवश्य तौर पर जैसे राजस्थानी और राजपूताना तलवारबाजी होती है, ऐसा अब रुख तय कर लिया है। 39 रन बना लिए हैं, इसे कहते हैं बेहतर कॉल, यस करके निकल जाना और वहां पर फील्डर के ऊपर प्रेशर डालना। और फील्डर के ऊपर प्रेशर इसलिए होता हुआ, फिलहाल 1 विकेट गंवाया है और वेल सेटेड बल्लेबाज, दोनों की पार्टनरशिप की बात की जाए और दोनों की ही कॉम्बिनेशन की बात की जाए तो अवश्य जिक्र करूंगा इस गेंद के बाद। ये लीजिए, ऐसा लग रहा है कि स्पाइस जेट की उड़ान अब इस ग्राउंड के बाद, टेक ऑफ होने के बाद अब लैंड होती हुई सीमा रेखा के बाहर 6 रन। आज के दिन का ये पहला सिक्सर और गेंद ने काफी लंबा रास्ता तय किया है वहां पर इंद्रेश भाई। जी हाँ, इसे कहते हैं आसमानी सुल्तान और ये आसमानी सुल्तान इसलिए बन चुके हैं कि बेहतर सिक्सर लगा दिया है और ऐसे सुल्तान यहां पर बरकरार रहेंगे तो एक चिंता का विषय बन जाएंगे कच्छ के लिए। ફરી એકવાર જ્યુસી ફૂલ ટોસ સ્વીપ કરી દીધું, ફાઇન લગાને ડીપ સ્ક્વેરની વચ્ચેથી 4 રન માટે અને 4 રન સાથે ટીમ વિદર્ભના 50 રન પૂરા થઈ ચૂક્યા છે। 50 ऑन द स्कोर बोर्ड फॉर टीम विदर्भ। एक मनोवैज्ञानिक आंकड़ा जिसे कहा जाएगा, यहां से देखा जाए तो 50 रन के पश्चात जो दबदबा होगा
क्या होगा क्या नहीं होगा, लेकिन फिलहाल इस मैच को देखा जाए तो ये मुकाबला डू और डाई वाला मुकाबला होगा, क्योंकि यहां से विदर्भ जीतती है तो आगे की ओर वो जाएगी, सेमीफाइनल्स जंग में जाएगी, और यदि कच्छ का बेड़ा जीतता है यहां पर तो वो आगे जाएगा। लेकिन फिलहाल इन और आउट का माहौल और दबदबा जारी है विदर्भ की ओर से। લૂઝ ડિલિવરીઝ પર મોટા શોટ્સ મારવાથી નથી ચૂકતા બંને બેટ્સમેન. ફરી એકવાર પંચ કરી દીધું, બોલ ગઈ છે ડીપ મિડ વિકેટના ઉપરથી સિક્સર. ऐसी गेंदबाजी करेंगे तो आपकी पिटाई होनी ही वाली है, ऐसी गेंदबाजी करनी नहीं चाहिए। आप लूज बॉल डालेंगे, लोअर फुलटोस का वहां पर मुहावरा देंगे या शॉर्ट बॉल डालेंगे तो ऐसे होनहार बल्लेबाज जो हट्टे कट्टे नौजवान वहां पर खेल रहे हैं तो अपना आक्रामक रवैया अवश्य बनाएंगे। फिलहाल ये दोनों बल्लेबाजों की बात की जाए तो घातक सिंघम और बाहुबली 1 2 3 की भूमिका में खेलते हुए, और अवश्य तौर पर सुंदर बल्लेबाजी जारी है विदर्भ की ओर से। और 5 ओवर की समाप्ति हो चुकी है, 56, और 1 विकेट के नुकसान पर अब तक 56। एक फिल्म आई थी, वो भी बिलोंग शायद मुंबई से ही करती थी, और एनकाउंटर के मामले में बेहतर अंदाज और 56 नाना पाटेकर की वो फिल्म थी दोस्त। लेकिन फिलहाल देखा जाए तो द्वास पर विराजमान सभी मेहमानों का हार्दिक स्वागत एवं अभिवादन है। भले ही हम नाम बयान न कर पाए, लेकिन लोहाना महापरिषद रमतगमत समिति के द्वारा आयोजित 2020 का ये टूर्नामेंट, और पार्वतीबेन नरसिंहदास काथरानी परिवार और नरसिंहदास काथरानी यानी नरसी अंकल, नरसी दादा की जो एक ख्वाहिश थी कि खेल के माध्यम से क्रिकेट को बहाल किया जाए और क्रिकेट के माध्यम से एक रघुवंशियों की एकता और अखंडता का वहां पर संगम हो। लेकिन फिलहाल इस मैच के रुख की ओर बारी का 6ठा ओवर जारी है, और क्या होगा सागर? ધન્યવાદ. અને છઠ્ઠી ઓવર લઈને આવ્યા છે વંદન. ફરી એકવાર ટીમ કચ્છ માટે બીજી ઓવર પોતાની નાખી રહ્યા છે આ સ્પેલમાં, અને જોવા લાયક હશે કે આ ઓવરમાં કઈ વિકેટ લઈ શકે છે કે નહીં ટીમ કચ્છ. પહેલી બોલ એને દિશા દેખાડી દીધી છે, બોલ જઈ રહી છે બાઉન્ડ્રી લાઈનની બહાર, 4 રન માટે. અને ઇન્દ્રેશભાઈ ક્યાંક ને ક્યાંક હવે ટીમ વિદર્ભના બંને જ બેટ્સમેનોનું રણનીતિ ક્લિયર થઈ ચૂકી છે કે લૂઝ ડિલિવરીઝ પર અમે મોટા પ્રહાર કરી જ દઈશું, કેમ કે હવે ટાઈમ આવી ચૂક્યો છે દે દનાદન ચોકા અને સિક્સર મારવાનો. સ્કોર છે 60 રન, 1 વિકેટના નુકસાને. આવતા ભેગા જ પહેલા બોલે વંદનનું સ્વાગત કર્યું હતું બેટ્સમેને, 4 રન માર્યા હતા. ફાઇન લેગ અને ડીપ સ્ક્વેર લેગની બાઉન્ડ્રીની વચ્ચેથી 4 રન માટે. लेकिन फिलहाल जिस तरीके से एक पहले ही मैंने कहा था कि पहले से ही आप प्रहार करने लगेंगे तो सामने वाला खेमा कुछ गलती करने के लिए विवश होगा, और यही होता हुआ कहीं ना कहीं गेंदबाज की गलती भी होती हुई, लेकिन फील्डिंग का सहारा नहीं मिला है, वो हकीकत है आज के दिन में। फील्डरों का सहारा यदि गेंदबाज को मिलता है तो अवश्य तौर पर बेहतर प्रदर्शन होता है वहां पर। इस बार बहुत ही खूबसूरती के साथ देखिए तालमेल दोनों ही बल्लेबाज का बीच या रनिंग में ही उन दोनों ने बल्ले बदले अपने, और स्कोर बढ़ता हुआ इस 1 रन के साथ जा पहुंचा है 61 रन, 61, 1 विकेटના નુકસાને. તો પહેલા જ બોલે એક મોટો પ્રહાર કરીને પ્રેશરમાં રાખી દીધા છે બોલરને, તો ક્યાંક હવે લાઇન લેન્થ સાથે બોલિંગ કરવી પડશે વંદને. ખૂબ જ સરસ એવી બોલિંગ ગઈકાલે એમણે કરી હતી, ઠીક એ પ્રમાણે આજે એમણે વિકેટ્સ લઈને પોતાની ટીમને મદદ કરવી પડશે રન રોકવા માટે. ફરી એકવાર સ્વીપ, ત્યાં ફિલ્ડર છે અને બીજી વિકેટનું પતન. ફિલ્ડ સેટ થયું હતું, ઠીક ઈ જ મુજબ એક વિકેટ મળતી ટીમ કચ્છને. बेसिकली अब देखा जाए तो जैसे विकेट का मिलना और खुशियों का माहौल जैसे अब कच्छ खेमे में, लेकिन इस बल्लेबाज ने अपना पूरा उत्तरदायित्व अपनी टीम के लिए निभा लिया है, अपना कर्तव्य और अपनी जो एक भूमिका थी उसने पूरी निभा ली है। और अब जो नई भूमिका के साथ नए बल्लेबाज आएंगे, अवश्य तौर पर नए बल्लेबाज का नाम अवश्य बयां करेंगे हम, लेकिन फिलहाल देखा जाए तो बारी का ये 6ठा ओवर जारी है। और रनों की बात की जाए
और अवश्य तौर पर एक सुंदरता के साथ क्रिकेट यहाँ पर जारी है। लेकिन कच्छ की जो एक ट्रेडमार्क है, हर साल की तरह उनका एक ट्रेडमार्क रहता है कि फाइनल रवैया होता है उनका। लेकिन इस बार कहीं ना कहीं इस कसौटी की बात करें तो कसौटियों से गुजरता हुआ ये कच्छ का खेमा। और विदर्भ की बात करें तो इस साल तंदुरुस्ती के साथ उनकी वापसी हुई है। पिछले साल विदर्भ जैसे अच्छा टकराव हुआ था विदर्भ का पिछले साल भी, जहां तक मेरी नॉलेज है, और पोरबंदर की भूमि पर वो मुकाबला था। और पूरी की पूरी इस इंटरनेशनल टूर्नामेंट की बात करें तो ये छठा इंटरनेशनल टूर्नामेंट है। और मानो या ना मानो, जिसमें 4 ऐसे टूर्नामेंट प्रकाश सर ऐसे हैं जिन्होंने इंद्रेश ने अपना उत्तरदायित्व निभाया है। और अवश्य तौर पर महापरिषद का मैं आभारी रहूंगा कि जो टैलेंट को आज यहाँ पर बयां करने का अवसर दिया है और कहीं ना कहीं एक प्लेटफॉर्म मिलता है, तो यही एक बड़ी भूमिका है इंद्रेश के लिए भी। और अवश्य तौर पर शुक्रिया अदा करना चाहूँगा मैं रमत गमत समिति का, प्रकाश भाई ठकरार, पीयूष भाई मजेठिया और पूरे ही लोहाना महापरिषद का। फील्डिंग की सजावट और जमावट में कुछ बदलाव। जैसे 370 की कलम को नाबूद कर दिया हो और बीएसएफ जवान को तैनात कर दिया हो, ऐसा माहौल खड़ा कर दिया है अब तो कच्छ के मैंने। और काठियावाड़ी कहावत की बात की जाए तो कहीं ना कहीं गलियों में जब क्रिकेट होती है, खास करके राजकोट की मैं बात कर रहा हूं, तो मोटा मुख तो नहीं, ले जे कवर कर जे, खेची ले जे, मारवा न दे, तो ऐसा माहौल होता है वहां पर। और सागर ये देखिए चतुराई वाली गेंदबाजी है, लेकिन बल्लेबाज अपना उत्तरदायित्व निभाते हुए एक एक रन का मौका वहां पर नहीं छोड़ते। और ऐसे रन काफी फायदेमंद साबित होते हैं जब अंतिम काउंटडाउन होती है, जब 1-2 रन का मसला होता है और जैसे हिंदुस्तान और न्यूजीलैंड की टाई हो जाती है, बाद में सुपर ओवर होती है और वो रन काम आते हैं, ऐसे रन। તો જ્યારે જેમ વિકેટ પડી એના પછી ફરી એકવાર બોલરે પોતાનો રંગ દેખાડ્યો છે આ ઓવરમાં. રન્સ રૂમ નથી દીધી રન્સ બનાવવા માટે. ફરી એકવાર કટ કરવાનો પ્રયત્ન, બોલ હવામાં હતી પણ ફરી એકવાર ફિલ્ડરને બીટ કરતી બોલ ગઈ છે બાઉન્ડ્રી લાઇનની બહાર. આઉટફિલ્ડ જબરદસ્ત છે, જરાક પણ બહાર નીકળી ગઈ બોલ તો ફાસ્ટ એકદમ રેપિડ એક્શન સાથે બોલ જશે બહાર બાઉન્ડ્રી લાઇન અને ઓવરની સમાપ્તિ. છ ઓવરની સમાપ્તિ પછી સ્કોર છે 66 રન, 1 વિકેટના નુકસાને. ઉપસ્થિત તમામ માન્યવર અને બધાનો સ્વાગત છે શ્રી લોહાણા મહાપરિષદ રમતગમત સમિતિ આયોજિત માતોશ્રી પાર્વતીબેન નરસિંહદાસ કાથરાણી 6th ઇન્ટરનેશનલ રઘુવંશી ક્રિકેટ ટોર્નામેન્ટ. અને હું ધન્યવાદ દેવા માંગીશ આપણા મુખ્ય યજમાન શ્રી લોહાણા સમાજ નવી મુંબઈ. ખૂબ જ સરસ એવું આયોજન નવી મુંબઈ સ્પોર્ટ્સ એસોસિએશન ક્રિકેટ ગ્રાઉન્ડમાં, અને મેચ ચાલી રહી છે વિદર્ભ વર્सेस કચ્છની વચ્ચે. और बेसिकली देखा जाए तो मैनुअल स्कोर कार्ड यहाँ पर मेरे साथ ही स्कोरर है, वो है सतीश। और ऑनलाइन स्कोरिंग जो कि पूरे विश्व में एक उंगली के सहारे वन टच आप इसको लाइव अपडेट कर सकते हैं, वो है मनीष, जो ऑनलाइन स्कोरिंग की भूमिका के साथ। और मैं स्वयं इंद्रेश गोकानी आंखों देखा हाल यहाँ पर बयां करता हूँ। और मेरे साथ ही कमेंटेटर, गुजराती कमेंटेटर, जी हाँ सागर। और क्यों ना हम सैल्यूट करें मेरे साथी कमेंटेटर निशांत, जी हाँ। इंग्लिश, हिंदी और गुजराती का दबदबा और इस ग्राउंड के ऊपर, नवी मुंबई के इस ग्राउंड के ऊपर गेंदबाजी की शुरुआत और बारी का 7वां ओवर। हर्ष ठक्कर, अखानी, एक
पटकी हुई गेंद थी, वहां पर देखा जाए तो नीची रहती हुई गेंद, लेकिन सम्मान के साथ वहां पर कहीं ना कहीं लॉन्ग ऑन क्षेत्र में धकेलने की कोशिश की और उस कोशिश के सहारे एक रन मुकम्मल और एक रन के साथ स्कोर अब आगे बढ़ता हुआ यहाँ पर 67। और विकेटों की बात की जाए तो 2 विकेट गंवाए हैं, बारी का 7वां ओवर जारी है, एक मध्यांतर हो चुका है यहाँ पर गेम का और यहाँ से एक अच्छी कोशिश होगी विदर्भ की ओर से। और कच्छ खेमे की बात करें तो कहीं ना कहीं एक बांधने की कोशिश की जा रही है यहाँ पर बल्लेबाजों को। इस बार किनारा जरूर लगा था, कोई चांस नहीं, गेंद गई है थर्ड मैन रीजन में 4 रनों के लिए। और जैसे बल्ले का सहारा भले ही अंदरूनी सहारा मिला हो, लेकिन अवश्य तौर पर 4 रन। और क्रिकेट एक ऐसा गेम है वहां पर कभी माइनस की निशानी रनों में नहीं होती है, चाहे वो वाइड से आए, चाहे वो लेग बाई से आए, चाहे बाई से आए, चाहे नो बॉल से आए, कभी माइनस की निशानी नहीं होती है। व्हाट अ शॉट, इसे कहते हैं कॉन्फिडेंस। और जब आपका आत्मविश्वास साथ में आसमां पर हो तो यही होना है। और अवश्य तौर पर निशांत, आप जिस तरीके से इस मैच को देख रहे थे और अब कमेंटेटर बॉक्स में जैसे आपका हम स्वागत करते हैं, स्वागत है निशांत। स्कोर 75 बन चुका है और देखा जाए तो 2 विकेट के नुकसान पर बारी का 7वां ओवर जारी है। और जैसे एक साइक्लोन अब मुंबई की सरजमी पर आ चुका हो और निशांत और इंद्रेश के साथ सागर। निशांत, स्वागत है आपका। Thank you very much, Indresh. Of course, this is turning out to be a very good batting performance. Looks to cut on that occasion. Plays and misses. That is a dot ball. Captain of Gujarat, Dhruv Thakkar. And captain of Saurashtra, Rishi Ruparelia, are requested to come to the scoring area. Cut away this time, has got it into the gap. That should run away for 4. The dealing in boundaries at the moment. This is turning out to be exceptionally attacking cricket. The score moves on to 79 for 2 with that. 2 sixes, 13 boundaries so far in this innings. And he goes over mid-wicket, fails to clear the fielder, and it's been put down. He wants the second, but sent back. Well, nothing really going right for Kutch at the moment. 8 overs have been bowled. It's 80 for the loss of 2 wickets. Yes, Vipul Karia there, not taking the second run because he wanted strike. So Sawan, the bowler then. Vipul Karia batting on 38 of 18 deliveries.
So Savan to Vipul then. Final over of the innings starting off. First ball, cut away, brilliantly done. But straight to the fielder in the deep. Slight hesitation there for the second run. Won't quite get it. Oh, they're coming back for it. The fielder sweeping on the offside was a little late on pushing the throw in. So couple added to the tally. Moves on to 82 the score for Vidarbh's Madhya Bharat. And he's gone over the top again. Lance towards Krishi Pujara. He is very sharp on the field. Won't allow the second run. And fumble by the wicketkeeper allows the second to be taken. Looks like there was a bit of a mix-up there between the wicketkeeper and the batsman. So Vipul Karia will get the second run nonetheless. Very good thinking. Right up there, again beautifully played. Attempt to stop the ball. They are pushing for the second. Excellent running between the wickets. Fantastic running between the wickets by the two batsmen of Vidarbha Madhya Bharat here. Moves on to 44. Now the big question is, can he get to his 50? 21 balls, 44. This will be the first 50 of this tournament. Let's wait and watch. 3 deliveries, 3 couples. If he does the same for the next 3 deliveries, he gets to his 50. Fourth ball of the innings, of the over, in fact, coming up. Nicely whipped away. He will again push for the second. But this time it will just be a single. So Vipul moves on to 45 with that. This is the highest score of the tournament. The previous highest was 86. But it was in a 10-over contest. This is an 8-over contest. And they've overtaken 86. 88 it was. Yeah, 88 it was. The score corrects me. And has been nicely clipped away. They will settle down for a single. No, they're coming back. Oh, he has been sent back here. No problem whatsoever. He wanted to keep strike. So the last ball of the innings coming up here. Can Vipul Karia go for the maximum and get to his 50? We'll wait and watch. Final ball of the innings coming up. Loses his run up on that occasion. And he has gone for the big shot there. It's a pitch and will be taken. He wanted to go for the big shot, get to his 50. Missed out, but it's been a fantastic effort by Vidarbha Madhya Bharat. And they've really done well here to post a humongous total on the board. What happened next? We'll find out in the second innings.
Run chase begins. Ball one. Big appeal. Finger goes up. And a huge argument there between the umpire and the batsman. Umpire is not happy with whatever happened there, but it's the first wicket down. So we'll have to confirm with the umpire whether it's a leg before or is it a caught behind. Caught behind is what the umpire indicates. The batsman is out. First ball. So Vandan, the man, dismissed. जैसे संकट के बादल अब कच्छ खेमे की ओर और पहले विकेट का पतन और नए बल्लेबाज की उपस्थिति, अब जैसे शुरुआती झटका लग चुका है और विदर्भ के लिए एक अच्छा मौका अब यहां से। अब कृषि पुजारा, और जिसका हम नाम इसलिए हम बयां कर रहे हैं, एक होनहार बल्लेबाज द वॉल की उपमा के साथ हिंदुस्तान के खेमे से खेल रहे हैं, वो है चेतेश्वर पुजारा और ये है हमारे कच्छ खेमे के कृषि पुजारा। तुलनात्मक बात की जाए तो होनहार बल्लेबाज है ये कच्छ के और काफ़ी कुछ कर दिखाने की काबिलियत है इनमें, और अवश्य तौर पर एक सुंदर मिजाज है उनका, और क्यों ना हो इस नए बल्लेबाज का स्वागत हो इस मंच से। फिलहाल देखा जाए तो एक सुंदर क्रिकेट और सुंदर क्रिकेट का घटनाक्रम जो यहाँ पर बनता हुआ, और अवश्य तौर पर बारी का ये पहला ओवर जारी है, पहला झटका लग चुका है और गेंदबाज की जो एक मुहिम यहाँ पर है और जो टारगेट है विकेट टू विकेट्स गेंदबाजी करने का, वो कहीं ना कहीं उपलब्धियों के द्वारा एक वहाँ पर उनका भी एक सहारा मिलता हुआ, और विकेट के सहारे अब गेंदबाज की जो कॉन्फिडेंस साथ में आसमा पर। और बेहतर अंदाज में कवर क्षेत्र और पॉइंट क्षेत्र के बीच में खेलने की कोशिश की गई थी, जहां तक डीपेस्ट पॉइंट रीजन के फील्डर गेंद को फील्ड करते और 1 रन का मौका, और इस 1 रन के साथ स्कोर आगे बढ़ता हुआ। बारी का ये पहला ओवर जारी है और जीतने का जो लक्ष्य दिया गया है 89, और कहीं ना कहीं प्रति ओवर की बात करें तो 11 रन की औसत से यह मैच मुकम्मल करना होगा यदि जीत मुकम्मल करनी है तो। और गेंदबाज फिर से एक बार राइट आर्म ओवर, मध्यम तेज गति के गेंदबाज, ब्लॉक होल में डालने की कोशिश की गई थी लेकिन पॉइंट के फील्डर चौकन्ने, लेकिन 1 रन से नहीं रोक पाएंगे आप उन्हें। तंदुरुस्ती वहां पर दोनों ही बल्लेबाजों की देखने को मिलती हुई, और अवश्य तौर पर जैसे ग्लूकोन डी की ताकत और अमूल दूध की स्फूर्ति अवश्य तौर पर देखने को मिलती हुई यहां पर, और बेहतर अंदाज है इनका। ફરી એકવાર સારું કમબેક આ ઓવરમાં થયું છે, અર્લી બ્રેક થ્રુ મળી ગયું છે ટીમ વિદર્ભને, અને ક્યાંક હવે સોચી સમજીને જિમ્મેદારી સાથે બેટિંગ કરવી પડશે કચ્છના બેટ્સમેનોએ। સ્કોર છે 2 રન 1 વિકેટના નુકસાને। એક અર્લી બ્રેક થ્રુ લેવામાં સફળતા મેળવી છે ટીમ વિદર્ભના બોલરે। 89 રનનો ટાર્ગેટ। ફરી એકવાર હલકા હાથોથી ડ્રાઈવ કર્યું હતું પોઈન્ટના રિજનમાં વગર કોઈ રને।
તો ખૂબ જ એવી સારી એવી શરૂઆત કરી છે ટીમ વિદર્ભે અને હું ધન્યવાદ દેવા માંગીશ આપણા મુખ્ય યજમાન એટલે જ કે શ્રી લોહાણા સમાજ નવી મુંબઈ સ્પોર્ટ્સ એસોસિએશન ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાયેલ શ્રી લોહાણા મહાપરિષદ રમતગમત સમિતિ આયોજિત ફરી એકવાર બ્લોક હોલ ડિલિવરી હતી પણ હલકા હાથોથી રમીને એક રન માટે દોડી પડ્યા હતા મિડોનના રિજનમાં જ્યાં સુધી ફિલ્ડ થાય એક રન સાથે ઓવરની સમાપ્તિ અને ટીમ કચ્છનો સ્કોર 3 રન 1 વિકેટના નુકસાને. जी हाँ सागर, फिलहाल इसकी तुलनात्मक समीक्षा की जाए तो विदर्भ का वहाँ पर जो स्कोर कार्ड था वो एक पहले ओवर की जो समाप्ति हुई थी तब 10 रन बनाए थे उन्होंने, और कहीं ना कहीं यहाँ पर समीक्षा और तुलनात्मक बात की जाए तो 3 रन और 1 विकेट के नुकसान पर। और एक क्रिकेट की इस रुख की बात करें तो यहाँ पर जिस तरीके से पीछा कर रही है कच्छ की टीम और कृषि क्रीज के ऊपर है, तो कृषि की एक काबिलियत है वहाँ पर, उनकी भी एक अच्छी मुहिम है क्योंकि एक एक रन की जो गुंजाइश है वो कभी वो छोड़ते नहीं है। और रनिंग बिटवीन द विकेट के मसले में क्रीज की रनिंग बिटवीन द विकेट भी अच्छी है और पूरे कच्छ खेमे की ये तंदुरुस्ती है उनमें। लेकिन विदर्भ ने जो टारगेट दिया है उसका पीछा करने के लिए कहीं ना कहीं आक्रामकता भी साथ में होनी चाहिए। फिलहाल बारी का ये दूसरा ओवर जारी है। અને બીજી ઓવર લઈને આવ્યા છે નિકુંજ ટીમ વિદર્ભ માટે. પહેલા જ બોલે એક રન પૂરો કર્યો હતો. થોડું શું મિસફિલ્ડ જોવા મળ્યું પણ બેટ્સમેન લલચાઈ ગયા હતા બીજો રન લેવા માટે, પણ ખૂબ જ સરસ એવો થ્રો વિકેટ કીપરના હાથમાં વગર કોઈ વિકેટ ગમાવીને. અને અત્યારે સ્કોર છે ટીમ વિદર્ભનો 4 રન 1 વિકેટના નુકસાને. ફરી એકવાર ગ્લાન્સ કરવાનો પ્રયત્ન કર્યો હતો, ફિલ્ડર નથી લેગ ગલીના રિજનમાં અને ખૂબ જ સરસ એવું ફિલ્ડિંગનું પ્રદર્શન. માત્ર 1 રનથી જ સંતુષ્ટ રહેવું પડશે તો પ્રયત્ન જરૂર કરી રહ્યા છે બેટ્સમેન, પણ ક્યાંક ને ક્યાંક એક અર્લી બ્રેક થ્રુ મળી ચૂક્યું છે ટીમ વિદર્ભને. હલકા હાથોથી રમી લીધું હતું ત્યાં મિડ વિકેટના રિજનમાં, કોઈ રન નહીં. મેન્ટલ પ્રેશર જે આપણે કહીએ એક મોટો સ્કોર ઊભો કરીને દબાવમાં રાખ્યું છે કચ્છને. ફરી એકવાર ખૂબ જ સરસ એવી બોલ ઇનસાઇડ એજ લાગીને બોલ ગઈ હતી સ્ક્વેર લેગના રિજનમાં 1 રન માટે અને સ્કોર વધતો ટીમ કચ્છનો 7 રન 1 વિકેટના નુકસાને. સ્વીપ કરવાનો પ્રયત્ન પણ લેગ સ્ટમ્પની બહાર કરી બેઠા હતા બોલ. એક્સ્ટ્રાઝ ટુ ધી એડિશન 8 રન 1 વિકેટના નુકસાને. ફરી એકવાર ઓવર પીચ ડિલિવરી હતી અને રમી દીધું છે ડીપ મિડ વિકેટના રિજનમાં. બોલ ગઈ બાઉન્ડ્રી લાઇનની બહાર. 4 રન. તો વેલકમ બાઉન્ડ્રી ટીમ કચ્છ માટે. અને હવે ધીરે ધીરે બંને બેટ્સમેનોએ પાર્ટનરશિપ કરીને પોતાની ટીમને જીત સુધી લઈ જવી પડશે, કેમ કે આ છે ક્રુશિયલ મેચ બંને જ ટીમ માટે. કેમ કે જે ટીમ આ મેચને જીતશે એ પોતાનું સ્થાન સેમીફાઇનલ્સમાં સ્થાપિત કરશે. અને સ્કોર થઈ પહોંચે છે ટીમ કચ્છનો 12 રન 1 વિકેટના નુકસાને. ફરી એકવાર હતાશ હતા તે ક્યાં સ્ટ્રોક રમ્યો હતો, પણ ખૂબ જ સરસ એવી ફિલ્ડિંગ ત્યાં સ્ક્વેર લેગના રિજનમાં. ડોટ બોલ. ફરી એકવાર સ્વીપ કરવાનો પ્રયત્ન. પીચ થઈને લેગ સ્ટમ્પની બહાર જઈ રહી હતી બોલ. અપીલ કરી હતી, હાફ હાર્ટેડ અપીલ
અને બીજા ઓવરની સમાપ્તિ 2 ઓવરની સમાપ્તિ પછી સ્કોર છે 12 રન 1 વિકેટના નુકસાને। जी हाँ, फिर से एक बार मैं इंद्रेश गोकानी आप सभी दर्शकों का, उपस्थित मेहमानों का और क्रिकेट के रघुवंशी राजकुमारों का हार्दिक स्वागत एवं अभिवादन करता हूं इस मंच से। मेरे साथी स्कोरर मनीष और सतीश और मेरे साथी कमेंटेटर सागर, अवश्य तौर पर निशांत और सभी मेरा जो कमेंटेटर खेमा है, सभी का हार्दिक स्वागत एवं अभिवादन करता है। लेकिन फिलहाल देखा जाए तो अब यहाँ से चुनौतियों का पहाड़ अब खड़ा हो चुका है और उस पहाड़ की बात करें तो रनों की जो रफ्तार है वो यहाँ से कहीं ना कहीं आगे बढ़ानी होगी। एक आक्रामक रवैया बनाना होगा और अवश्य तौर पर बिन बुलाई दीपावलियों वाला माहौल खड़ा करना होगा और वो आतिशबाजी वाली बल्लेबाजी कच को यहाँ पर करनी होगी। आखिरकार जीतने का लक्ष्य 89 रन, बारी के 2 ओवर की समाप्ति हो चुकी है और बारी का तीसरा ओवर विदर्भ के होनहार गेंदबाज के द्वारा, ये यहाँ पर जिस गेंदबाज की बात करें अंकित मीरानी, पटकने की कोशिश की थी लेकिन उतनी ही सुंदरता के साथ कलायों के सारे गेंद को धकेल दिया है स्क्वायर लेग रीजन के वहां और डिपिस्ट स्क्वायर लेग रीजन के फील्डर गेंद को फील्ड करते एक के बाद एक रन का आना और 2 रन मुकम्मल और इस 2 रन के साथ स्कोर अपडेट होता हुआ। एक जमाना था जब मैनुअल स्कोर कार्ड और मैनुअल स्कोर बोर्ड रखे जाते थे, लेकिन कंप्यूटर युग की और एंड्रॉयड युग की बात करें तो अब अपडेट शब्द का भी जन्म हो चुका है और अपडेट शब्द इसलिए कहूंगा क्योंकि इस गेंद के बाद, लेकिन फिलहाल लीजिए स्वागत है और वहां पर आपका फिर से एक बार स्वागत है। अवश्य तौर पर ऐसा लग रहा था कि हाथ में आया लड्डू वो खा लेंगे और उसमें मिठास वो विकेट की होगी, लेकिन एक अच्छा सा प्रयास था वहां पर, लेकिन अंततः देखा जाए तो आज कल की इस दुनिया की बात करें तो कहीं ना कहीं फील्डर के ऊपर भी वो दबाव था और भाग दौड़ वाली जिंदगी में वो दबाव को जैसे हम यहाँ बयां करें और समीक्षा करें, लेकिन अच्छा मिला जुला कर एक गेंदबाजी का मुहावरा जारी है यहाँ पर। અને ખૂબ જ ત્યાં એક ચાન્સ ક્રિએટ થયો હતો અને હાફ ચાન્સીસને તમારે કન્વર્ટ કરવા પડે છે। ફરી એકવાર બેક ટુ ધ બોલર્સ ડ્રાઈવ, લોંગ ઓન ના ફિલ્ડરે પ્રયાસ જરૂર કર્યો હતો, ઇવન લોંગ ઓફ ના ફિલ્ડર પણ આવી ગયા હતા પણ બોલ આઉટફિલ્ડ ના કારણે બાઉન્ડ્રી લાઈન ની બહાર ગઈ હતી 4 રન માટે और बेहतरीन तरीके से लॉन्ग ऑन रीजन में गेंद को धकेला, जैसे बुट पॉलिश स्ट्रोक लगा दिया हो ऐसा स्ट्रोक सुंदरता के साथ देखने को मिलता हुआ। और अवश्य तौर पर अब कच की बात करें तो कच का जो एक ट्रेडमार्क है उनके साथ बल्लेबाजी शुरू हो चुकी है। पटकने की कोशिश, फिर से एक बार वही नजारा, लेकिन वहां पर लॉन्ग ऑन क्षेत्र के फील्डर मौजूद और दूसरे रन का वहां पर मुकम्मल होना। एक अच्छी पोजीशन बना लेते हैं जब फील्डर, एक डायरेक्ट हिट का भी मौका हो सकता है कभी कभी, लेकिन एक अच्छी कवरिंग होनी चाहिए पीछे, यदि गेंदबाज है या विकेट कीपर है या अदर फील्डर है तो अच्छी वहां पर गैदरिंग होनी चाहिए, लेकिन फिलहाल वो वहां पर नसीहत नहीं दे पाए, लेकिन एक के बाद एक रन का आना और 2 रन मिलते हुए और स्कोर 22 के योग पर और बारी का ये तीसरा ओवर जारी है। विकेटों की बात की जाए तो 1 विकेट के नुकसान पर पटकने की कोशिश, बाहरी किनारा लिया था लेकिन वहां पर डिपिस्ट स्लिप रीजन की बात करें तो अवश्य तौर पर 1 रन का मौका। और तुलनात्मक बात की जाए तो 3 ओवर की समाप्ति जब हुई थी पहले इनिंग्स ही तब 28 रन बने थे और इस इनिंग की बात करें तो तीसरा ओवर जारी है और 23 रन बना लिए हैं, तो कहीं ना कहीं कच पैरेलल और सिमिलर चलती हुई फिलहाल। હારમાં ફરી એકવાર શોર્ટ પિચ બોલ હતી, બાઉન્સ એટલો મળ્યો નહોતો, એલિવેશન નહોતું, કટ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ ડોટ બોલ અને ઓવરની સમાપ્તિ 23 રન 1 વિકેટના નુકસાને ટીમ કચ્છ। और सिर्फ यहाँ पर अंतर देखा जाए तो 5 रनों का अंतर है
और इस अंतर की बात करें तो यही अंतर कभी हार जीत की मुहिम रखते हैं और यही अंतर से हार जीत होती है। तो कहीं ना कहीं टारगेट के साथ गेम को बरकरार रखा जाए। और क्यों ना हो, ये इस टूर्नामेंट की हम बार बार तारीफ कर रहे हैं। श्री लोहाना महापरिषद रमतगमत समिति के द्वारा आयोजित मातृश्री पार्वतीबेन नरसिंहदास काथरानी अंतर्राष्ट्रीय रघुवंशी क्रिकेट टूर्नामेंट, और जिसके यजमान के पद पर है श्री लोहाना समाज नवी मुंबई। और अवश्य तौर पर नरसिंहदास अंकल यानी दादा ने जो ख्वाब देखा था कि कहीं ना कहीं रघुवंशियों का वो दबदबा हो, कहीं ना कहीं उसकी एकता और अखंडितता हो, और खेल के माध्यम से पूरा वो माहौल हो। जी हाँ, मणि दादा जिसका हम जिक्र कर रहे हैं, और आज हेमंत अंकल भी उपस्थित है हमारे बीच में, और अवश्य तौर पर एक दाता के रूप में जो उभरे हैं। और मणि दादा इसलिए हम इसका जिक्र करते हैं तो कहीं ना कहीं शुरुआत इस टूर्नामेंट की, और दाता के तौर पर पूरा काथरानी परिवार आज महापरिषद के साथ है। और क्यों ना हो उनका हम जिक्र करें। गेंदबाज गेंदबाजी के लिए तैयार, पटकी हुई गेंद लॉन्ग ऑन क्षेत्र में गेंद को धकेलने की कोशिश की गई है। एक के बाद दूसरे रन के लिए निकल पड़ने की कोशिश, जैसे वहां पर क्रॉसिंग नहीं मिलता हुआ, और जैसे मान लो चर्च गेट से पनवेल का रास्ता तय करना हो, ऐसा माहौल यहां पर बनता हुआ। ये लीजिए, ये से कहते हैं गेंदबाजी और बल्लेबाज कुछ गलती कर बैठे। गेंद ने कहा मैं आ रही हूं, स्टंप ने कहा आ गले लग जा, नतीजा क्लीन बोल्ड। और अवश्य तौर पर दूसरे विकेट का पतन और विदर्भ का दबदबा यहां पर जारी, और कच्छ के बल्लेबाज कुछ गलती कर बैठे सागर वहां पर। તો આ છે મેન્ટલ પ્રેશર, કેમ કે 89 રન બનાવવાના છે 8 ઓવરમાં, અને ક્યાંક ધીરે ધીરે હવે રન્સ બનાવવાની જે આપણે કહીએ કે ગતિ હતી એને તમારે એસેલરેટ કરવાનો પ્રયત્ન કરતા હતા, પણ બીજી વિકેટનું પતન થઈ ચૂક્યું છે અને સ્કોર છે ટીમ કચ્છનો 24 રન 2 વિકેટના નુકસાને। અને હવે અહીંયા ક્યાંક આ મેચ ઉપર પોતાની પકડ બનાવી રહી છે ધીરે ધીરે ટીમ વિદર્ભ। એક મેન્ટલ પ્રેશર સ્થાપિત કરી દીધું છે 8 ઓવરમાં, પણ ક્યાંક હવે એમાંથી બહાર આવવું પડશે। બંને જ બેટ્સમેનોએ જિમ્મેદારી સાથે અહીંયા બેટિંગ કરવી પડશે જો આ મેચને જીતવું હોય। અને હવે નવા બેટ્સમેન હર્ષ ટીમ કચ્છ માટે। और लाइव व्यूवर्स की बात की जाए तो इस ऐप के जरिए 1433 लोग इसमें लाइव व्यूवर्स के रूप में हैं, और नागपुर क्षेत्र से ज्यादा इस मैच को देखने वाले लोग होंगे। क्यों ना हो, आखिरकार अपनी टीम एक सुंदर प्रदर्शन कर रही है, और वो नागपुर ऑरेंज की खट्टी मीठी बातों के साथ इस क्रिकेट का अंदाज। हल्ला बोल बल्ला, और कच्छ के लिए डू और डाई वाला ये मौका होगा। और कच्छ के मेरे साथ ही जितने भी यहां पर उपस्थित हैं, अवश्य वो बात मैं शेयर करूंगा, लेकिन फिलहाल गेंदबाजी के लिए गेंदबाज तैयार। सागर, धन्यवाद इंद्रेश भाई। ઓવરમાં ફરી એકવાર નિકુંજ આઉટસાઇડ એજ લાગીને બોલ આવી રહી છે થર્ડ મેનના રિજનમાં, અને એક વેલકમ બાઉન્ડ્રી અહીંયા મળી ચૂકી છે ટીમ કચ્છને। અને સ્કોર જઈ પહોંચ્યો છે આ 4 રનની મદદથી 28 રન 2 વિકેટના નુકસાને। તો હવે ધીરે ધીરે બધા જ બેટ્સમેન એટલે જ કે ફરી એકવાર હવે પ્રયત્ન કરવાનો પ્રયાસ હશે, બંને બેટ્સમેન સેટ થવું પડશે। સ્પિન અટેક ફરી એકવાર જોવા મળ્યું છે। નિકુંજ લોઅર ફૂલ ટોસ હતી એને હલકાથોથી રમીને બીજો રન લેવાનો પ્રયત્ન કર્યો હતો, પણ સ્ટ્રાઇકર્સ એન્ડથી ના પાડી હતી કે ઓલરેડી એક 2 વિકેટ પડી ચૂકી છે, અને જો ઘાય કરવા જાય અને ત્રીજું વિકેટ પડશે તો ફરી એકવાર પ્રેશર બની જશે નવા બેટ્સમેન જે આવશે એની ઉપર, અને સ્કોર 1 રન સાથે આગળ વધતો ટીમ કચ્છનો જઈ પહોંચ્યો છે 29 રન 2 વિકેટના નુકસાને।
ફિલ્ડ પ્લેસમેન્ટનું નજરાનું કર્યા પછી ફરી એકવાર જબરદસ્ત શોટ હવામાં, ફિલ્ડર છે ત્યાં માત્ર બોલને જોઈ શકશે અને બોલ ગઈ છે સીમા રેખાની ઉપરથી 6 રન. जबरदस्त हिट कृषि. जी हाँ, मैंने जिसका जिक्र किया था कि ये ही कृषि है जो कच्छ खेमे से बिलोंग्स करते हैं, और जैसे चेतेश्वर पुजारा को याद किया जाए तो क्रिस पुजारा को क्यों ना यहाँ पर याद किया जाए. एक दमदार बल्लेबाज की भूमिका है इनकी. जैसे एक सिक्सर के पश्चात एक जैसे सम्मान दिया हो वहां पर गेंदबाज को, और 2 रन मुकम्मल कर लिए हैं, और अवश्य तौर पर एक सुंदर बल्लेबाजी जारी है कृषि के द्वारा. बातों ही बातों में 4 ओवर की समाप्ति हो चुकी है, और विकेटों की बात की जाए और स्कोर बताया जाए तो 2 विकेट के नुकसान के पश्चात स्कोर 37 रन, और 37 रन की बात की जाए तो जीतने का जो लक्ष्य रखा गया है वो 89 रन का रखा गया है. कहीं ना कहीं मैच नजदीकियां बन जाएगी. वो नजदीकियां मोहब्बत ताज कहलाती है, और ये नजदीकियां क्रिकेट के सरताज को वहां पर बना देती है. और अवश्य तौर पर ऐसे सरताज बनने के लिए आपको बेहतर क्रिकेट खेलना होगा, चाहे वो मोहब्बत ताज आगरा का किला क्यों ना हो, और क्रिकेट का सरताज इस ग्राउंड से बयां होकर रघुवंशियों का सरताज क्यों ना हो. ऐसा माहौल यहां पर बनता हुआ. यस, सरताज हो या ताज, पर जो क्रिकेट के साथ, जो स्पोर्ट्समैन स्पिरिट के साथ इस गेम को खेलेगा, यानी कि क्रिकेट की अनिश्चितताओं के साथ विपरीत होते हुए आसानी से जो इस मैच को जीतेगा और सेमीफाइनल्स की ओर अग्रसर होगा, देखना है कि आने वाला समय क्या कहता है. પણ અત્યાર સુધીનો સ્કોર ટીમ કચ્છનો 37 રન 2 વિકેટના નુકસાને, અને ટીમ વિદર્ભ માટે અને 5મી ઓવર લઈને આવશે કપિલ ટીમ વિદર્ભ માટે. હવે કંઈક રન્સ બનાવવાના જે ગેર છે એને શિફ્ટ કરવા પડશે બને જ બેટ્સમેન. So Harsh is the man on strike right now. 4 overs have been bowled, 52 more needed to win this game. Flat darted in towards the batsman, pushed away towards the offside for a single. Harsh, the captain of Kutch Vibhag, gives the strike to Krishi Pujara, who started to find a little bit of form indeed. Sensible thing to do for the captain right now is probably play the anchor. Again, an incoming delivery there. Has to go back and play towards extra for another single. ઓગણચાલીસ રન 2 વિકેટના નુકસાને. ફરી એકવાર કટ કરવાનો પ્રયત્ન, પણ માત્ર એક જ રન મળશે, અને બીજો રન દોડી પડ્યા છે હર્ષ ત્યાં, અને ખૂબ જ સરસ એવો કોલ, ડેન્જર એન્ડ સુધી દોડ્યા હતા, અને પણ આપણે કહીએ કે લક ફેવર્સ ધ બ્રેવ, અને 2 રન સાથે કચ્છનો સ્કોર આગળ વધતો 41 રન 2 વિકેટના નુકસાને. તો હવે ક્યાંક હર્ષ અને કૃષિ આ બંને જ બેટ્સમેનો હવે સૂઝબૂઝ સાથે જિમ્મેદારી સાથે રન્સ બનાવવા પડશે. Yes, and they'll also have to try and go for the big shots. He's chipped it. Fielder not in the 30 yards for that position. There's no mid-on, there is no short mid-wicket. The only fielder inside 30 yards on the onside is the fielder at square leg. Good thinking by the captain Harsh Akhani. Decided to chip it with soft hands. It looks like the umpire is having a word with the bowler for running onto the danger area, it seems. તો રનઅપમાં ધ્યાન રાખવું પડશે બધા જ બોલરોએ, કેમ કે ફિલ્ડ થોડુંક ભીનું છે અંદરથી, જે આપણે કહીએ કે હજી સુધી ફિલ્ડ વેટ છે, ભીનું છે. ફરી એકવાર ચીપ કરી દીધું, ત્યાં ફિલ્ડર નથી કોઈ, નો મેન્સ લેન્ડમાં બોલ પડતું, જસ્ટ ફિલ્ડરના શોટ.
એક ટપ્પો પડીને ફિલ્ડરના હાથમાં ગયો હતો અને 1 રન સાથે ટીમ કચ્છનો સ્કોર 43 રન 2 વિકેટના નુકસાને. Good over so far. Singles and couples won't worry the Vidarbh side at this point in time. They'll be happy as long as they don't give away boundaries, even if it's 7-8 runs and over. And this time he pulls, hits it with power, clears the fielder inside the circle and gets the boundary. તો જો આપણે કહીએ કે જે વેલકમ બાઉન્ડ્રી છે, આ ફરી એકવાર એક મચ નીડેડ બાઉન્ડ્રી હતી અને સફળતાપૂર્વક ત્યાં રમ્યા હતા હર્ષ અને સ્કોર જઈ પહોંચ્યો છે 4 રનની મદદથી 47 રન 2 વિકેટના નુકસાને. Yes, very impressive indeed the way Harsh has read the field. Very good thinking by the captain. He exactly knew which fielder is inside the circle. First couple of times he tried to chip it where there was no fielder inside the 30 yards to pick up 2. Then he spotted the fielder inside the circle where there was no fielder in the deep and went over the top of the fielder there and got a boundary. અને નિશાંતભાઈ ટીમ કચ્છને 18 બોલમાં 42 રન બનાવવાના છે આ મેચને જીતવા માટે. જો હર્ષ અને કૃષિ આ ઇનિંગ્સ રમી જશે ને તો આપણે કહીએ ને કે સોને કા સુહાગા હોગા ફોર ટીમ કચ્છ. અને ફોર ધેટ હર્ષે આ જિમ્મેદારી લેવી પડશે અને કૃષિએ એમનો સાથ નિભાવવો પડશે. અને ફરી એકવાર બોલિંગ કરશે ટીમ વિદર્ભ માટે જય. 18 બોલ 42 નું ઇક્વેશન છે ટીમ કચ્છ માટે. ગેટેબલ સ્કોર છે. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ક્રિકેટ, જેમ આપણે કહીએ, કેમ કે વર્ડ પોતે જ કહે છે આઈ એમ પોસિબલ. તો જો જિમ્મેદારી સાથે સંયમ સાથે રમશે ને તો આ મેચને આરામથી જીતી શકશે. ફરી એકવાર ડ્રાઈવ કર્યું, મિસફિલ્ડ અને બોલ ગઈ છે. તેજ તરાર સ્ટ્રોક, 4 રન. કોપી બુક સ્ટાઇલ ડ્રાઈવ. Lovely shot. Krishi Pujara has shown a lot of temperament in the previous editions as well. 50 up for Kutch Vibhag here. And I have a feeling that we are going to have another cracking contest in front of us. The fielder there at cover was a little confused whether he should stop it with his hands or with his feet. તો જે પ્રમાણે ગઈકાલે આપણે મેચ જોઈ હતી ગુજરાત અને કચ્છની વચ્ચે, ઠીક એ જ પ્રમાણમાં કચ્છ અહીંયા ફાઇટ કરી રહ્યું છે અને કેમ ન હોય. કૃષિ અને હર્ષ ફરી એકવાર ડ્રાઈવ કરવાનો પ્રયત્ન કર્યો હતો, ઇનસાઇડ આઉટ રમવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ત્યાં બીટ થયા. પ્રયત્ન કરી રહ્યા છે, માફ કરજો, ત્યાં કૃષિ હતા સ્ટ્રાઇક પર. અને એક ડોટ બોલ. Again, reading the field very well, you see there is a fielder in the extra cover position inside the circle. There is a long off in position and there is a square fielder on the offside. So there is a huge gap between long off and the square boundary with the extra cover fielder coming into the circle. So he's trying to eye that going inside out. Not at all. This time he goes for the slog sweep and is castled. Krishi Pujara losing his cool on that occasion, trying to go for the big shot and has been dismissed. That's a big wicket. આ રણનીતિ માટે આપણે વિદર્ભને 100% માર્ક્સ દેવા પડશે, કેમ કે જાણતા હતા બંને જ બેટ્સમેન સેટ થઈ ચૂક્યા છે. જો એક સ્પિનરને લાવીએ તો બંને જ બેટ્સમેન એક રિસ્ક લેવા માગશે અને પોતાની વિકેટ ગવાઈ બેઠા છે કૃષિ. અને એક મોટી વિકેટ મળી ચૂકી છે. ફરી એકવાર વિદર્ભને કમબેક કરવાનો ચાન્સ હતો અહીંયા ટીમ કચ્છ માટે, પણ એમ ટાઈમે એક મોટી વિકેટ પડી ચૂકી છે. 3 વિકેટના નુકસાને ટીમ કચ્છનો સ્કોર 51 રન 3 વિકેટના નુકસાને. અને હવે 17 બોલ 38 રન, 17 balls 38 runs. I beg your pardon, 16 બોલ 15 બોલ અને 38 રન.
Kutch, can we have an extra fielder here? અને સ્ટ્રાઇક પર હવે આવે છે પાર્થ, લેફ્ટ હેન્ડ બેટ્સમેન. તો હવે આ એક જોવાલાયક કોમ્બિનેશન હશે કે ફરી કશ્યપ ફરી એકવાર સ્લોક સ્વીપ કરવાનો પ્રયત્ન અને ડોટ બોલ. તો ક્યાંક હવે ફરી એકવાર પ્રેશર બિલ્ડ થયો છે કચ્છ પર. અહેમ ટાઈમે મોટી વિકેટ ગવાવી બેઠા હતા ક્રિશીના રૂપમાં. અને હવે ઇક્વેશન 14 બોલ અને 38 રન. હેલો. ખૂબ જ સરસ એવું કમબેક વિદર્ભની ટીમ. ગ્લાન્સ કરી દીધું પણ ત્યાં ફિલ્ડર હતા લેગ ગલીના રિજનમાં અને માત્ર 1 રન સાથે ટીમ કચ્છનો સ્કોર 52 રન. 52 રન 3 વિકેટના નુકસાને. હવે સ્ટ્રાઇક પર ફરી એકવાર ઇન્ફોર્મ બેટ્સમેન હર્ષ. અને ખૂબ જ સરસ એવું રનિંગ બિટવીન ધ વિકેટ્સ. હર્ષ દોડ્યા હતા ફરી એકવાર ડેન્જર એન્ડ સુધી. વાઇડ બોલનો ઇશારો એટલે જ કે વાઇડ +2 એટલે કે 3 અહેમ ભૂમિકાના રન્સ જે આપણે કહીએ ઇમ્પોર્ટન્ટ રન્સ અહીંયા બનતા ટીમ કચ્છના. અને સ્કોર જઈ પહોંચ્યો છે 3 રનની મદદથી 55 રન 3 વિકેટના નુકસાને. બેક ટુ ધ બોલર્સ ડ્રાઈવ, કોઈ રન નહીં, ડોટ બોલ અને ઓવરની સમાપ્તિ. 6 ઓવર પછી ટીમ કચ્છનો સ્કોર 55 રન 3 વિકેટના નુકસાને. અને હું સ્વાગત કરીશ આપણા શ્રી લોહાણા સમાજના મુખ્ય દાતા એટલે જ કે શ્રી હેમંતભાઈ કાથરાણી. આપનું સ્વાગત છે સર. વેલકમ ટુ ધ ડે 3 ઓફ શ્રી લોહાણા મહાપરિષદ રમતગમત સમિતિ આયોજિત માતોશ્રી પાર્વતીબેન નરસિંહદાસ કાથરાણી 6th ઇન્ટરનેશનલ રઘુવંશી ક્રિકેટ ટુર્નામેન્ટમાં આપણા મુખ્ય યજમાન શ્રી લોહાણા સમાજ નવી મુંબઈ. અને ખૂબ જ સરસ એવું ક્રિકેટનું આયોજન એટલે જ કે નવી મુંબઈ સ્પોર્ટ્સ એસોસિએશન ક્રિકેટ ગ્રાઉન્ડ. અને 12 બોલમાં 34 રનની જરૂર છે ટીમ કચ્છને. ડુ ઓર ડાય સિચ્યુએશન મેચ છે કેમ કે જે ટીમ આ મેચને જીતશે પોતાનું સ્થાન સેમીફાઇનલમાં ફિક્સ કરશે. અને ફરી એકવાર બોલિંગ ચેન્જ. 7મી ઓવર લઈને આવશે ટીમ વિદર્ભ માટે કપિલ. So this means that the last over will be bowled by a new bowler. Because Ankit Mirani has bowled 2, Nikunj Dattani has bowled 2 and now Kapil is bowling 2. So nobody else can bowl another over but a new bowler then. Nicely struck. Apesh went for the catch there. Kashyap was trying to get it over the fielder. Fails to do so. Just a single. અગિયાર બોલ 33 રન 12 બોલ્સ 33 રન્સ ની જરૂર છે ટીમ કચ્છને. અને સ્ટ્રાઇક પર હર્ષ. તો જ્યાં સુધી હર્ષ ઊભા છે એ જીતની વચ્ચે ઊભા છે વિદર્ભ અને જીતની વચ્ચે. અને હર્ષે એક અહીંયા ભૂમિકા નિભાવવી પડશે. સેટ બેટ્સમેન છે સ્ટાર્ટિંગથી અને અહીંયા જિમ્મેદારી લેવી પડશે પોતાના કંધે અને એમનો સાથ દેવો પડશે. કશ્યપ ખૂબ જ સરસ એવો પ્રયાસ કર્યો હતો કેચ લેવાનો પણ માત્ર 1 જ રન. ફરી એકવાર બેક ટુ ધ બોલર્સ ડ્રાઈવ. જ્યુસી ફૂલ ટોસ હતો, લોઅર ફૂલ ટોસ વગર કોઈ રન. પ્રેશર બનતું ટીમ કચ્છ માટે.
ફરી એકવાર બેક ટુ ધ બોલર્સ ડ્રાઈવ. બોલ હવામાં, ફિલ્ડર આવી ગયા હતા ત્યાં, લોંગ ઓફના ફિલ્ડર ઊભા હતા પણ માત્ર એક જ રન પ્રયાસ કરી રહ્યા છે પણ અસફળ રહ્યા છે મોટા શોટ્સ રમવામાં છેલ્લા 2 ઓવરમાં ટીમ બેટ્સમેન કચ્છના. Yes, Mumbai team think tank will be watching this match closely because the winner of this match takes them on in the semi-finals. અને સ્ટ્રાઇક પર ફરી એકવાર કશ્યપ. કેન કશ્યપ બી અ ફિનિશર ફોર ટીમ કચ્છ ઓવર હિયર? He'll have to be a Superman finisher. સ્વીપ કર્યો છે, બોલ હવામાં, ફિલ્ડર આવી રહ્યા છે અને એક ઇઝી કેચ ડીપ મિડ વિકેટના રિજનમાં લેવાયો અને ચોથો ઝટકો લાગી ચૂક્યો છે ટીમ કચ્છને. આ ચોથી વિકેટનું પતન અને સ્કોર છે ટીમ કચ્છનો. એક મોટો શોટ મારવાનો પ્રયત્ન કર્યો હતો, કનેક્ટ નહોતા કરી શક્યા અને ચોથી વિકેટનું પતન થતું 57 રનના યોગે. અને હવે નવા બેટ્સમેન આવ્યા છે નોન સ્ટ્રાઇકર્સ એન્ડ પર પાર્થ. 8 બોલ 32. તો જે મેન્ટલ પ્રેશર હતું એ સ્થાપિત કર્યું હતું પહેલી ઇનિંગ્સમાં ટીમ વિદર્ભે. 89 રનનો મોટો ટાર્ગેટ, અત્યાર સુધીનો હાઈએસ્ટ સ્કોર. અને ફરી એકવાર ફિલ્ડ પ્લેસમેન્ટમાં કંઈક ઇન્ટરેસ્ટિંગ ચેન્જીસ કરતા વિદર્ભ. ફરી એકવાર શોર્ટ પિચ બોલ હતી, બાઉન્સ નહોતો થયો, એલિવેશન નહોતું, ડ્રાઈવ કરી દીધું હતું લેગ સાઈડના રિજનમાં 1 રન માટે. અને હવે 7 બોલ 31 રન. નિશાંતભાઈ, તમને શું લાગે છે? 7 બોલ 31 રન. Very difficult indeed. The game is almost in Vidarbha's kitty. Full toss, goes for the slog sweep upish, but it will land safe. Is pushing for the second there, and they will get it. So 29 to win of the final over. This is really pretty much in Vidarbha's kitty at this point in time. If you look at it, you need a superhuman effort to chase down 29 in the final over. और हम कहते हैं ना कि चमत्कार को ये नमस्कार. यदि कुछ चमत्कार हो सके तो इस मैच को जीत सकती है कच्छ અને ચમત્કાર કરી શકશે હર્ષ, કેમ કે સેટ બેટ્સમેન છે અને હવે એમની પાસે પૂરો લાયસન્સ હશે કે મોટા શોટ્સ રમીને કંઈક જીત સુધી લઈ જાય ટીમ કચ્છને. Yes, and I remember talking about getting 20 or more runs in an over. It was a knockout of one of the ICC T20s, World T20s, when it was, I think, the second semi-final, where Michael Hussey plundered Saeed Ajmal for about 25 runs in 1 over to seal the place in the final. 191 for 6 is what Pakistan had got, and it looked like as if Australia won't be able to chase it down till Saeed Ajmal bowled that fateful over. Comes down the track, drives it, will pick up a comfortable single there. અને નિશાંતભાઈ, તમે જેમ કહ્યું કે 1 ઓવરમાં 26 થી 28 રન, તો મને મહેન્દ્રસિંહ ધોનીની યાદ આવે છે. અક્ષર પટેલની સામે એમણે રન્સ બનાવ્યા હતા. પુણે અને રાજસ્થાનની વચ્ચેની મેચ હતી જેમાં 26 ઓડ રન બનાવી દીધા હતા. મહેન્દ્રસિંહ ધોની ઓલમોસ્ટ ફિનિશરની જેમ ભૂમિકા નિભાવી છે ટીમ ઇન્ડિયા માટે. અને જ્યારે જ્યારે એમની ટીમ CSK કહીએ કે પુણે રાઇઝિંગ સ્ટાર્સ કહીએ,
એક અહેમ ભૂમિકા રહી છે. ફરી એકવાર પ્રયત્ન કરી રહ્યા છે પણ અસફળ રહ્યા છે. આઉટસાઇડ એજ લાગીને ગલીના રિજનમાં ફિલ્ડ થઈ હતી બોલ વગર કોઈ રને, અને હવે રાઇટિંગ ઓન ધ વોલ આવી ગયું છે કે વિદર્ભ આ મેચને પોતાની મુઠ્ઠીમાં પકડી લીધી છે. ફરી એકવાર ડ્રાઈવ કરવાનો પ્રયત્ન કર્યો તો બોલ હવામાં, ફિલ્ડર આવી રહ્યા છે બટ નો મેન્સ લેન્ડમાં જ્યાં સુધી પડે માત્ર એક જ રન સાથે. અને હવે માત્ર 3 બોલ અને રન્સ જોવે છે ટીમ કચ્છને આ મેચ માટે. અને હવે આ ઇનિંગ્સની માત્ર છેલ્લી 3 બોલ બાકી. જબરદસ્ત હિટ ડીપ મિડ વિકેટની તરફ બોલ ગઈ છે બાઉન્ડ્રી લાઇનની બહાર 4 રન માટે. ફરી એકવાર ફૂલ ટોસ પર લઈને ડ્રાઈવ કરી દીધું. ફિલ્ડર છે ત્યાં ને માત્ર હવે એક જ રન. અને હવે માત્ર ઔપચારિકતા બાકી આ મેચમાં. અને જે આ મેચના મેન ઓફ ધ મેચ રહેશે એમને અંકિતભાઈ મીરાણી તરફથી 501 રૂપિયાનું ઇનામ દેવામાં આવશે. અને અહીંયા છેલ્લા બોલે ક્લીન બોલ્ડ અને મેચને આરામથી જીતી લીધું છે ટીમ વિદર્ભે. વેલ પ્લેડ. બેક ટુ નિશાંતભાઈ. So right then, we've come to the end of the virtual quarter-final here, and we now have all 4 finalists, semi-finalists, beg your pardon, with us. Of course, the team that will take on Mumbai Sir Maharashtra in the second semi-final will be Vidarbha Sir Madhya Bharat. So it's going to be a Maharashtra derby for one semi-final. It's going to be a Gujarat derby for the other semi-final match between Gujarat and Saurashtra. Of course, we will be inviting the 2 captains for the toss very soon. Before that, it's my responsibility to name the man of the match for this particular game. Well, some sensational hitting, some sensational batting. The man of the match is Vipul Karia. 45 of 23 deliveries. Vipul, if you can quickly come up for a chat. And I request Dhruv and Rishi to be ready for the toss as well. Very well played, Kapil. Big score was very, Vipul, beg your pardon, big score was very important. So what was in your mind when you went out to bat?